સૌથી પહેલા વાત કરવી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉઠી રહેલી અનામતની માંગની, કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ઘણી પાછી ઠેલાતી ગઈ અને એની પાછળનું એક કારણ હતું ઓબીસી અનામતનું ગૂંચવાયેલું કોકડું. એ કોકડું ઊંચવાયું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત થવાની છે, પણ એવામાં હવે ઈડબ્લ્યુએસ અનામતની માંગ પાટીદાર આગેવાનોએ કરી છે, સરકાર સાથે બેઠક કરી છે અને ઈડબ્લ્યુએસ કેટેગરીને અનામત આપવા મજબૂત રજૂઆત કરી છે. વરુણ પટેલે નિવેદન પણ આપ્યું છે. એમણે કહ્યું છે કે શિક્ષણ રોજગારમાં આર્થિક અનામત લાગુ છે. ઓબીસી અનામતની જેમ જ હવે આમાં પણ ઈડબ્લ્યુએસ ને અનામત મળવી જોઈએ. એ આર્થિક ધોરણે અનામત અત્યાર હાલ પૂરતી શિક્ષણ અને રોજગારમાં લાગુ કરવામાં આવી છે. ઓબીસી અનામત લાગુ કરવાનું જ્યારે જજમેન્ટ આવ્યું અને એની જ્યારે રીટ થયેલી સુપ્રીમ કોર્ટમાં, એ વખતે દેશમાં આર્થિક ધોરણે અનામત અમલી નથી અને એ પછી આર્થિક ધોરણે અનામત અમલી કરવામાં આવી છે, જેના કારણે ઓબીસી અનામતની જેમ જ ઓબીસી એસસી એસટીના અધિકારોને ક્યાંય પણ નુકસાન ના થાય એ રીતે આર્થિક ધોરણે અનામત લાગુ કરવાની પણ વાત સન્માનીય નાયબ મુખ્યમંત્રીશ્રીને, કાયદા મંત્રીશ્રીને અને વિભાગના અધિકારીઓને કરવામાં આવી છે. પાટીદાર સમાજ છેલ્લા ઘણા સમયથી એક સમસ્યાથી નિરાકરણ મેળવવા ઝઝૂમી રહ્યો છે. પાટીદાર અગ્રણીઓનું કહેવું છે કે એમની દીકરીઓને કેટલાક આવારા તત્વો અથવા તો વિધર્મીઓ ફસાવે છે, એના પિતાના પૈસા લૂંટે છે ને એ પછી દીકરીને તરછોડી દે છે. એટલે ભાગેડું લગ્ન માટે સરકાર કાયદો બનાવે અને આ જ રજૂઆત કરવા માટે પાટીદાર આગેવાનો સરકારને મળવા પહોંચ્યા હતા. સરકાર સાથે બેઠક કરી હતી. આ બેઠક પૂરી થઈ છે. થોડા દિવસો પહેલા સરદાર પટેલ ગ્રુપના લાલજી પટેલે પણ એક આરોપ લગાવ્યો હતો. તલાટી પર ખૂબ ગંભીર આરોપ લગાવ્યા હતા અને એ પછી એક્શન પણ લેવામાં આવ્યા હતા. પણ આજે સરકાર સાથે આ અગ્રણીઓની બેઠક થઈ છે. આશ્ચર્યજનક રીતે એમાં લાલજી પટેલ ક્યાંય દેખાયા નથી. પણ ખેર, લગ્નની નોંધણીમાં ફેરફાર કરવા માટે આ બેઠકમાં રજૂઆત કરાઈ છે. એવી રીતે કાયદો બનાવે અને સરકારે આજે અમારા જે મુદ્દાઓ હતા તેમાં અમને આશ્વસ્ત કર્યા છે કે ટૂંક સમયની અંદર કાયદો બનાવવામાં આવશે. આધારો જે રજૂ કરવામાં આવ્યા હોય એમાં માતા પિતાને વાંધો લેવાની સમય આપવામાં આવે, નોટિસ આપવામાં આવે અને વાંધાઓને આઈડેન્ટિફાય કરવાનું કામ તાલુકા કક્ષાએ ક્લાસ 2 ઓફિસર એટલે નાયબ મામલતદાર કે તાલુકા વિકાસ અધિકારીને સોંપવામાં આવે. સાથે સાથે ઓનલાઈન નોંધણીની વિગતો રજૂ કરવામાં આવે અને તમામ નોંધણીઓ ઓનલાઈન થાય. પાટીદાર સમાજ દ્વારા જે માંગ કરવામાં આવી છે એ માંગને ધારાસભ્ય હીરા સોલંકીએ પણ ટેકો આપ્યો છે. એમનું કહેવું છે કે આ દીકરીઓ માટે મારો ટેકો છે, પાટીદાર સમાજને ટેકો છે. મા બાપ દીકરા દીકરીને એના માટે મોટા નથી કરતા કે એ આવા કોઈ કામ કરે જેના કારણે મા બાપે નાલેશી ભોગવવી પડે. ભારતીય સંસ્કૃતિ તૂટવી ન જોઈએ, એ અલ્ટિમેટ ગોલ હોવાનું હીરા સોલંકીનું કહેવું છે. મા બાપ બચ્ચાઓને એ માટે મોટા નથી અને સૌથી વધારે મસાલા અમારા સમાજમાં જ છે. કોઈને બી ઈચ્છા લાગીને તો અમારા સમાજ દીકરીને હોય તો અમે આ સર્વ આમાં કરો, મારો ટેકો છે, સર્વ સમાજ સાથે મારો ટેકો છે. આ બાજુ રાજકોટના જસદણમાંથી ચોંકાવનારા અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે, જેમાં એક બાળકી પર ક્રૂરતાથી દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આટકોટમાં એક 6 વર્ષની બાળકી હવસનો શિકાર બની છે. વાડી વિસ્તારમાં આ શ્રમિક પરિવારની બાળકી ઉપર દુષ્કર્મ થયું છે. વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા પિયુષ વાજા ફોનલાઈન પર જોડાયા છે. પિયુષ પાસેથી વિગતે જાણીએ. પિયુષ, જીનુપુર ચોક્કસથી વારંવાર દુષ્કર્મના બનાવો સામે આવતા હોય છે. ત્યારે 6 વર્ષની બાળકી જે છે તેમને હવસનો શિકાર બનાવ્યો છે. લોહી લોહાણ હાલતમાં મૂકી જે નરાધમ છે તે મૂકીને ચાલ્યો ગયો હતો. બાદમાં જે પરિવારને ખબર પડતા જ આટકોટ પોલીસ મથક ખાતે પહોંચ્યો હતો. આટકોટ પોલીસ, એલસીબી, એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ, ડીવાયએસપી, એસપી સહિતની જે ટીમ છે આખી તે પૂરી રાત જે આ નરાધમ છે તેમને જે શંકાસ્પદ ગોતી અને જે અત્યારે હાલ જે છે તે પૂછપરછ શરૂ કરવામાં આવી. પણ છતાં જે આ નરાધમો છે કેમ અટકવાનું નામ નથી લેતા? આવા જે વારંવાર જે આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જી બિલકુલ. એટલે સવાલ એ જ છે કે આવા કિસ્સાઓ, આવા નરાધમોમાં કાયદાનો ડર કેમ નથી પેસતો? આટકોટમાં આમ પણ હમણાં થોડા દિવસ પહેલા એક હત્યા પણ થઈ હતી, સંબંધોની હત્યા હતી. પિયુષ, પણ કાયદો વ્યવસ્થા પર સવાલ વારંવાર ઉઠતા આવે છે.
જી ચોક્કસથી જે કાયદો વ્યવસ્થા તો પોલીસ પોતાનું કામ કરતી જ હોય છે, પણ લોકો જે છે તે કોઈ કેમ અટકવાનું આવું નામ નથી લેતા. જે દુષ્કર્મ છે, મારામારી છે, અન્ય કોઈ બિલકુલ ક્રાઇમ બિલકુલ છે, પિયુષ મારી સાથે જોડાયેલા રહેજો એસપી વિજયસિંહ ગુર્જર અમારી સાથે જોડાયા છે. એસપી સાહેબ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. એક બાજુ એસપી સાહેબ, મંત્રી એવા દાવા કરે છે ગુજરાતના કે દીકરીઓ સુરક્ષિત છે, અને બીજી બાજુ 6 વર્ષની દીકરી સાથે આવો અત્યાચાર થાય એ કેવી રીતે ગુજરાત સ્વીકારી શકે સાહેબ? આ જો પર્ટિક્યુલર આ જો બનાવ છે આ દીકરી સાથે થયો છે, 6 થી 7 વર્ષની દીકરી છે. લગભગ ખેતરમાં એ લોકો ભાગિયા તરીકે કામ કરે છે. ખેતરમાં એકદમ સુનસાન જગ્યા છે. ગઈકાલે ઇન્ફોર્મેશન મળી અમે લોકોને, ને તુરંત FIR દાખલ કરવામાં આવી. બચ્ચીનો ટ્રીટમેન્ટ અમે લોકો પોલીસ સાથે રહીને ટ્રીટમેન્ટ કરાવી છે, અને આસપાસ જેટલા લોકો શકમંદ હતા, બચ્ચીને ચાઇલ્ડ કાઉન્સલર સાથે વાત કરીને એક હોલિયો અમે લોકો લીધો, અને 24 કલાકમાં આજુબાજુના કરીબ 100-150 લોકોને ભેગા કરીને આમાંથી સ્ક્રુટની કરતા ઝીરોઈંગ કરતા એક આરોપીને કન્ફર્મ કર્યો છે. આરોપીની પૂછપરછમાં આરોપી કબૂલાત કરી છે. આરોપી મધ્યપ્રદેશનો રહેવાસી છે અને ભાગિયા તરીકે જ કામ કરે છે. તો આરોપીને હવે ડિટેન કરવામાં આવ્યો છે, અને બચ્ચીની સારવાર ચાલુ છે. એમાં પોલીસ અને અન્ય જો લગતા વિભાગ છે કન્ટિન્યુ સતત સંકલનમાં છે. બિલકુલ, એ એક પોલીસનું એ સૌહાર્દ છે એસપી સાહેબ, કે એ સંકલનમાં છે. દીકરીના મા બાપ છે, ગરીબ છે, એનો ખર્ચ પણ પોલીસ એવું જાણવા મળી રહ્યું છે કે કેટલાક પોલીસ કર્મચારી કે અધિકારીઓ અથવા તો પોલીસ વેલફેર ફંડમાંથી પણ આપવામાં આવી રહ્યો છે. એ ખૂબ સરાહનીય વાત છે. પણ એસપી સાહેબ, બીજી બાજુ જે આ કાયદો વ્યવસ્થાની વાત આવે છે, તમારા શિરે એક બહુ મોટી જવાબદારી છે, અને જો આ આપની રેન્જમાં આવી કોઈ ઘટના બને તો સ્વાભાવિક રીતે સવાલ થાય કે આવા નરાધમોના મનમાં પોલીસનો ખોફ કેમ નથી? કોઈ દીકરી, કોઈ યુવતી, કોઈ માં કે બહેન ઉપર કફરી નજર કરતા પહેલા 1000 વાર વિચાર કરવો જોઈએ, એ કેમ નથી થતું? સ્ક્રુટની કરવો જોઈએ. અને ડિટેક્ટ તો કરી લીધો છે ને. અમે લોકો પૂરો 100% પ્રયાસ કરશું કે આમાં જલ્દીથી જલ્દી ઓછા સમયમાં આ નરાધમને સજા મળે. અચ્છા એસપી સાહેબ, આ જે નરાધમને ઝડપી પાડ્યો છે, જે હેવાન છે, શું એ આ બાળકીના કોઈ પરિચિતમાં છે કે આસપાસની વાડીમાં રહેતો હતો? શું છે એના વિશે વધુ વિગતો? પૂરો ખેતર વિસ્તાર છે, આજુબાજુમાં વસ્તી નથી, और સિર્ફ ખેતરનો વિસ્તાર છે. બંને પરિવાર જે છે ભાગ્યા છે. આરોપી છે એવો પણ ભાગ્યો છે અહીંયા, અને આ બચ્ચીના પરિવાર છે એવો પણ અહીંયા ભાગ્યો રહે છે. એસપી સાહેબ, આપે આપનો સમય ફાળવ્યો, અમારી સાથે વાતચીત કરી, એ બદલ આપનો આભાર. થેન્ક યુ સો મચ. એક બાજુ જસદણ અને બીજી બાજુ સુરેન્દ્રનગરનું પાટડી. અહીંયા પણ એવી જ ખોફનાક હકીકત સામે આવી છે. અહીંયા એક સગીરા પર એક નરાધમે વારંવાર દુષ્કર્મ આચર્યું, અને એ પછી એ સગીરાને પેટમાં દુખાવો ઉપડ્યો. દુષ્કર્મ આચર્યા પછી એને ધમકી આપી એનું મોઢું બંધ કરી દેવામાં આવ્યું હતું કે જો કોઈને કહેશે તો જાનથી મારી નાખશે. એ દીકરી ગભરાઈ ગઈ અને મોઢું બંધ કરી લીધું, પણ પેટમાં ઉપડેલા દુખાવાએ એ નરાધમનો પાપનો ભાંડો ફોડ્યો. દીકરીને હોસ્પિટલ લઈ જવાઈ અને ખબર પડી કે એ દીકરી ગર્ભવતી છે અને મા બાપના પગ નીચેથી જમીન સરકી ગઈ. વધુ માહિતી સાથે ફોનલાઈન પર સહયોગી સંવાદદાતા શાહરૂખ જોડાયા છે. જી શાહરૂખ. જી જરૂર જણાવી દઉં નુપુર કે સુરેન્દ્રનગર જિલ્લાના જે પાટડીમાં યુવકે સગીરા પર દુષ્કર્મ આચર્યું અને ગર્ભવતી બનાવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સગીરાએ અધૂરા માસમાં જ બાળકને જન્મ આપતા ચકચાર મચી જવા પામી છે. દસાડા તાલુકાના એક ગામમાં સગીરા સાથે દુષ્કર્મનો બનાવ બન્યો હોવાની વિગતો સામે આવી છે, જેમાં સગીરાને પેટમાં દુખાવો ઉપડતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં તેઓને 5 વર્ષનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. સગીરાએ અધૂરા માસે જ મૃત બાળકને જન્મ આપ્યો હતો. હાલ સમગ્ર ઘટના મામલે પાટડી પોલીસે આરોપી સામે પોસ્કો સહિતની કલમો હેઠળ ફરિયાદ પણ નોંધી છે. આ ઘટનામાં એક આરોપીની પોલીસ દ્વારા અટક કરી અને મૃત બાળક તેમજ આરોપીનું DNA ટેસ્ટ પણ કરાવવા માટેની તજવીજ ચાલુ છે, અને વધુ તપાસ પાટડી પોલીસ હાથ ધરી છે. જી પિયુષ, માહિતી બદલ આપનો આભાર. જી શાહરૂખ, માહિતી બદલ આપનો આભાર. અને આ બાજુ અમદાવાદમાં સુભાષ બ્રિજ, એક બ્રિજ બંધ થાય અને કેટલી મોટી સમસ્યા થાય એ અત્યારે કેટલાય લાખો નાગરિકો અત્યારે ભોગવી રહ્યા છે, અને હજી પણ 15 દિવસ સુધી સુભાષ બ્રિજ ખુલવાની કોઈ જ સંભાવના નથી. અલગ અલગ એજન્સીઓ ઇન્સ્પેક્શન કરી ચૂકી છે. IIT મુંબઈ, IIT રૂડકીની ટીમો આવી અને હવે ઇન્સ્પેક્શન કરવાની છે, પણ બ્રિજ
ખૂબ ડેમેજ છે અને નાના વાહનો એના પરથી જવા દેવા કે કેમ એ બાબતે મીટિંગ મળી હતી, પણ એમાં કોઈ એકમત ન બન્યો. સ્વાભાવિક છે તંત્ર કે સરકાર કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવા નથી માંગતી, કારણ કે બ્રિજ જે રીતે બેન્ડ થયો છે, સ્પાન જે રીતે ખસ્યો છે, એ જોતા જ ખબર પડે છે નીચેથી એક મોટી તિરાડ દેખાય છે, બ્રિજની ઉપર પણ એક મોટી તિરાડ દેખાય છે. કોઈ જ રિસ્ક લેવા સરકાર કે તંત્ર નથી માંગતા. એટલા માટે આ બ્રિજ હજી 15 દિવસ માટે બંધ છે અને ક્યારે ખુલશે, 15 દિવસ પછી પણ ખુલશે કે કેમ, એ પણ એક સવાલ જ છે. શહેરનો સુભાષ બ્રિજ વધુ 15 દિવસ બંધ રાખવા માટે થઈ અને નિર્ણય છે તે કરવામાં આવ્યો છે. પહેલા પ્રથમ 5 દિવસ બંધ રાખવાનો જે નિર્ણય થયો હતો ને તેનો આજે અંતિમ દિવસ છે. મહત્વનું છે કે બ્રિજની સર્વેની કામગીરી જે છે તે હજી પણ ચાલી રહી છે. પ્રથમ એમ પેનલ કરાયેલી જે 3 કંપનીઓ હતી તેમાં પંકજ પટેલ મલ્ટીમીડિયા અને કસાળ કંપની જે છે તેનો સર્વેની કામગીરી છે તે પૂર્ણતાના આરે છે. તો આજે સવારે SVNIT દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી છે અને આગામી દિવસોમાં IIT મુંબઈ અને IIT રૂડકી છે તેના દ્વારા આ બ્રિજની સર્વેની કામગીરી છે તે કરવામાં આવનાર છે. મહત્વનું છે કે જે કંપનીઓ દ્વારા સર્વેની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે તેમાં એકમત સધાતો નથી. જે નાના વાહનો છે એટલે કે કાર અને બાઇક માટે થઈને બ્રિજ ચાલુ કરવો કે કેમ તેને લઈને પણ એકમત સધાયો નહીં અને તેના કારણે બ્રિજ વધુ 15 દિવસ બંધ રાખવાનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે. કેમેરામેન મેહુલ પટેલ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. સુરતમાં એક નડતરરૂપ દિવાલ તોડી નાખવામાં આવી છે. આ દિવાલ માટે એવી ચર્ચાઓ ઉઠી હતી, એવા આરોપો લાગ્યા હતા કે આ બાંધકામ ધારાસભ્ય અરવિંદ રાણાનું છે, જેના પર એમણે સ્પષ્ટતા કરી છે કે જે તોડી નાખવામાં આવી છે એ દિવાલ એમની નથી. રાણા સમાજની વાડી નજીક ખાંચાની જગ્યા હતી અને આ જગ્યા પર ગંદકી થતી હતી, અસામાજિક તત્વોનો ત્રાસ હતો, એટલે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. પ્રતિનિધિ તરીકે એમનું કહેવું છે કે એમણે પણ રજૂઆત કરી હતી, કોઈ કાયમી નિકાલ નહોતો આવતો, એટલે આ વિસ્તારના લોકોએ ભેગા થઈ એ અસામાજિક તત્વો અને ગંદકીથી છુટકારો મેળવવા માટે આ દિવાલ બનાવી હતી. જોકે મહાનગરપાલિકાનું બુલડોઝર આજે એના પર ફરી ગયું છે. સમગ્ર વિસ્તારના લોકોએ ભેગા થઈને આનો કાયમી નિકાલ આવે એટલા માટે આ જગ્યા પર એક દિવાલ જેવું બનાવ્યું અને દિવાલ બનાવીને એમાં આજુબાજુમાં વિસ્તારમાં એ બહુ મોટો માર્કેટનો વિસ્તાર છે. લોકો પોતાની 2 વ્હીલર ગાડી કે એવી ગાડીઓ રસ્તા વચ્ચે મૂકીને જે ટ્રાફિક કરતા હતા એ ટ્રાફિકનું પણ નિરાકરણ થાય, અહીંયા ગંદકી નહીં થાય એ હેતુથી સ્વખર્ચે અહીંયા એક દિવાલ બનાવી હતી. લગભગ 8-10 વર્ષથી આ દિવાલ હતી અને કેટલાય લગભગ આ જે ફરિયાદ હતો એ ફરિયાદનો કાયમી અંત પણ આવી ગયો અને કોર્પોરેશનની જગ્યા છે, કોર્પોરેશનની જગ્યામાં ફ્રી પાર્કિંગ જે તે વખતે નક્કી થયું હતું અને લોકો પાર્કિંગ કરતા હતા, પરંતુ અત્યારે સુરત મહાનગરપાલિકાએ આ દિવાલ તોડી નાખી છે. મને આશા છે કે આજુબાજુના રહેવાસીઓનો જે પ્રશ્ન છે કે જે ગંદકી નહીં થાય, આવા અનૈતિક આવા બનાવો નહીં બને, ગેરકાયદેસર કૃત્ય નહીં થાય અને એવું કરવાની જો તંત્રની તૈયારી હોય તો અમને કશો વાંધો નથી. આપણે આપણા પ્રતિનિધિઓને શેના માટે ચૂંટીએ છીએ? પછી એ સરપંચ હોય કે પછી કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય, સાંસદ હોય, શેના માટે? સ્વાભાવિક છે આપણા પ્રશ્નોના નિરાકરણ માટે, સુવિધા માટે, લોકોને પડતી હાલાકી દૂર કરવા માટે. પણ જ્યારે એમાં જનપ્રતિનિધિ ઊણા ઉતરે ત્યારે લોકોનો જુવાળ ઉઠે છે, લોકોનો વિરોધ ઊભો થાય છે ને આવું જ ઠક્કરનગરમાં અમદાવાદમાં થયું છે. ધારાસભ્ય કંચન રાદડિયાનો વિરોધ થયો છે કારણ કે રોડ, રસ્તા, ડ્રેનેજ આ સામાન્ય સુવિધાઓ પણ લોકોને નથી મળી રહી. લોકો અહીંયા સમસ્યા નીચે કચડાઈ રહ્યા છે. ગટર લાઈન તાત્કાલિક બધી ક્ષમતા પ્રમાણેની મોટી ગટર લાઈન નાખવામાં આવે અને ઠક્કરનગર રોડ ઉપર ખાડા નથી પણ ખાડા ઉપર રોડ છે, તો રોડ રિપેર નહીં પરંતુ રિકન્સ્ટ્રક્શન કરી સંપૂર્ણ રોડ નવો બનાવવામાં આવે. રોડ મુદ્દે કહીશું ત્યારે MLA ચોક્કસ કહેશે કે હમણાં કટિંગ આવવાનું છે, તો MLA લોકોને જણાવવું પડશે કે ક્યારે ચાલુ થશે અને ક્યારે કામ સમાપ્ત થશે. તો આપણી એવી માગણી હતી કે ભાઈ અમને પેલા ગટરની લાઈન જે મેન છે એ મોટી અમને આપો, ત્યાર પછી આની જોડાણ કરે, એવી બધાની માગણી હતી. પણ આજ સુધીમાં કોઈ વસ્તુ કાંઈ થઈ નથી. આ હિસાબે આપણે બધા ભેગા થયા છે એટલે આની માગણી આપણે પૂરેપૂરી આપણે આપે એવી અમારી આ માગણીઓ છે. ચોમાસાની અંદર લોકોના ઘરમાં પાણી ભરાતા હોય છે તોય કોઈ સમજતો નથી, એ લોકો અહીંયા શાંતિથી સૂઈ રહેશે. આ નહીં થાય તાત્કાલિક આનો નિવારણો તો અમે એનો જવાબ આવતા 2 મહિનાની અંદર ચૂંટણીમાં અમે જાહેર કરીશું. 20 વર્ષ પહેલા જે ગટર લાઈન નાખેલી છે એ વખતની પબ્લિકને ધ્યાનમાં રાખી નાખી હતી. આજે 30 વર્ષ પછી આટલી પબ્લિક થઈ છે તે પ્રમાણે ગટર લાઈન મોટી હોવી જોઈએ. બરોબર છે, બરોબર. ગટર લાઈન તો નાખવાની એક બાજુ રહી, RCC રોડ પાસ કર્યો છે
એમાં ગુંડાગીરી કરી અને માથે ડામર રોડ ચોપડી દીધો છે. તારા કંજનમેને 25 વખત મળ્યા. કાલ મોકલું છું હજુ મોકલે જ છે. એટલે લોલીપોપ આપવાનો. લોલીપોપ અહીં ઠક્કરનગર વિધાનસભા વિસ્તાર જે છે કઈ કઈ એવી મહત્વની સમસ્યાઓ જે છે કે જેનાથી તકલીફ પડી રહી? ઠક્કરનગર વિધાનસભાની અંદર અત્યારે અમારા વિધાયક કંચનબેન રાંદડિયા છે, જે અમારા વોર્ડ ઠક્કરનગર વોર્ડમાંથી કાઉન્સિલર પણ છે. અને ઠક્કરનગરમાં વિકાસની અને સુવિધાઓની વાત કરીએ તો વિકાસ અને સુવિધાઓના નામે ઠક્કરનગર વિધાનસભા 0 ઉપર છે. વરસાદી પાણીના નિકાલની વાત હોય, અમે જ્યાં ઊભા છીએ અત્યારે ઠક્કરનગર 4 રસ્તા ઉપર, આ અહીંના લોકોને અમને બધાને ખબર જ છે કે માત્ર 1 ઇંચ વરસાદ પર પડતું હોય તો અહીંયા પાણી 2-2 ફૂટ ભરાઈ જતું હોય અને લોકો 2 વ્હીલવાળા 4 વ્હીલને નીકળવાની અતિશય તકલીફ થતી હોય છે. જે પણ અહીંયા કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે એ માત્ર ધારાસભ્ય અને કાઉન્સિલરોના મળતી કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. નેશનલ હાઈવે રોડની અંદર અમદાવાદની અંદર સૌથી મોટો બ્રિજ બનતો એ મંત્રાગતિથી ચાલે છે ને એની આજુબાજુમાં જે રોડ છે એમાં ગટરો ફૂલ ઉભરાયેલી છે. એ ગટરોના કારણે પૂરા પૂર્વ વિસ્તારની અંદર ગંદુ પાણી આવે છે અને પશ્ચિમના વિસ્તારોમાં અને પૂર્વના વિસ્તારોમાં બિલકુલ પૂર્વના વિસ્તારને અન્યાય થઈ રહેલો છે. કોઈ એક સ્થળે નહીં, પૂરા પૂર્વની અંદર ગંદુ પાણી આવી રહ્યું છે. કયા કારણોસર આવી રહ્યું છે આજ તક સુધી કોર્પોરેશન એને ગોતી શકી નથી. જ્યાં ત્યાં વારંવાર ખાડાઓ કરે છે અને ખાડાઓ જલ્દી પૂરતા નથી. એના કારણે પબ્લિકને અને જનતાને તકલીફ પડે છે. તમે સમસ્યાઓ સાંજે આવો તો તમને ખબર પડે અહીંયા કેટલો ભયંકર ટ્રાફિક જામ થાય છે. અહીંયા તમે જો ચાલુ રોડ ચારે બાજુથી ખોદાઈ ગયો છે અને આ અસામાજિક તત્વો અહીંયા કેટલું દબાણ કરી રહ્યા છે. સાંજે આવો તમારી એક સાયકલ ના નીકળે એવું અહીંયા બહુ તકલીફ ઊભી થઈ છે. પ્લસ અહીંયા હીરાવાડી આગળ છે તો 4 રસ્તા હીરાવાડીએ રોજ ગટર ઉભરાય છે. કેમેરામેન મેહુલ પટેલ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. સોમનાથ મંદિર નજીક શોપિંગ સેન્ટર તોડવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ જૂના શોપિંગ સેન્ટરને તોડવાનું કામ શરૂ કરાયું છે અને અહીંયા 120 દુકાનો છે. એ 120 દુકાનદારોને સ્વદેશી હાટમાં સ્થળાંતર પણ કરાયા છે. વધુ માહિતી સાથે ફોનલાઈન પર સહયોગી સંવાદદાતા રાકેશ પરડવા જોડાયા છે. રાકેશ પાસેથી વિગતે જાણીએ. રાકેશ, નુપુર, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના વિકાસ આયોજનના ભાગરૂપે મંદિર નજીક આવેલ આ જે શોપિંગ સેન્ટર છે અંદાજે 20 વર્ષ પહેલા અસ્તિત્વમાં આવ્યું હતું અને જે કોરિડોર પ્રોજેક્ટ આવી રહ્યો છે ત્યારે સોમનાથ મંદિરના વિકાસમાં ક્યાંક ને ક્યાંક આ શોપિંગ સેન્ટર અવરોધરૂપ બની રહ્યું હોય. આજે સત્તાવાર રીતે આ શોપિંગ સેન્ટરના ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ શોપિંગ સેન્ટર ખાતે જે 120 જેટલા દુકાનદારો કાર્યરત હતા તેમને ટ્રસ્ટ દ્વારા સ્વદેશી હાટનું નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યાં તબદીલ કરવામાં આવ્યા છે. એટલે રોજગારીનો કોઈ પ્રશ્ન રહ્યો નથી અને શાંતિપૂર્ણ રીતે આજે ડિમોલેશનની કામગીરી શરૂ થઈ છે. મંદિર વિકાસ યોજનામાં યાત્રિકોને વધુ સારી સુવિધાઓ, ખુલ્લો પ્રવાસ માર્ગ, પાર્કિંગ સુવિધા અને ધાર્મિક શોપિંગ માટે આધુનિક સંસ્થાની સંરચના માટે આ જે એક મહત્વનું પગલું ગણી શકાય. હાલ આજે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા જે જૂનું શોપિંગ સેન્ટર છે તેને ડિમોલેશન કરવામાં આવ્યું છે અને સુરક્ષાના ભાગરૂપે એક માર્ગને પણ બંધ કરવામાં આવ્યો છે. એટલે કહી શકાય કે સોમનાથ મંદિર કોરિડોરના જે પ્રોજેક્ટની વાત છે તે ક્યાંક ને ક્યાંક હવે શરૂ થઈ ચૂક્યો છે. નુપુર, બિલકુલ રાકેશ, માહિતી બદલ આભાર. રાજકોટમાં સંત કબીર રોડ પર કારખાનામાં આગ લાગી છે. બંગડીના કારખાનામાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. બંગડી બનાવવાનું કારખાનું છે. સ્વાભાવિક રીતે પ્લાસ્ટિક અને લાખનું મટીરિયલ ત્યાં હોય અને પ્લાસ્ટિક અને લાખ બંને ખૂબ જ જ્વલનશીલ હોય છે ને એટલા માટે જ આગ વધારે વિકરાળ બની હતી. ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાતા હતા. એટલી પ્રચંડ આગ લાગી હતી. ફાયર વિભાગની ટીમને જાણ કરાઈ અને ફાયર વિભાગે ભારે જહેમત પછી આખરે આ આગને કાબૂમાં લીધી છે. પણ થોડા સમય માટે અફરાતફરીનો માહોલ બની ગયો હતો. લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને એની સાથે સાથે જેમનું કારખાનું છે એ જગ્યાને અને આસપાસના મકાનોને પણ નુકસાન થયાના અહેવાલ છે. ખૂબ મોટા નુકસાનના અહેવાલ છે. આ બાજુ મહેસાણાના વિસનગરમાં એક દુકાનમાં આગ લાગી. કેશવ કોમ્પ્લેક્સમાં ફાઇનાન્સની ઓફિસમાં આગ લાગી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. આગ લાગતા જ ફાયર ટીમને જાણ કરાઈ હતી અને ફાયર ટીમે ભારે મહેનત પછી, ખૂબ જહેમત પછી આ આગને આખરે કાબૂમાં લીધી હતી. પણ અત્યારે શું શોર્ટ સર્કિટના કારણે જ આગ લાગી કે પછી બીજું કોઈ કારણ છે એ અત્યારે તપાસનો વિષય છે. કારણ કે એવું પણ કહેવાય રહ્યું છે કે સૌથી પહેલા આગ એસીમાં લાગી અને એ પછી આ દુકાનમાં પ્રસરી અને દુકાન ભડભડ સળગવા લાગી હતી.
સંદેશ ન્યૂઝ દ્વારા ધારદાર અહેવાલ બતાવવામાં આવ્યો હતો અને એનો પડઘો કડીમાં પડ્યો છે. ધારાસભ્ય સહિત અધિકારીઓ ખેડૂતોને મળવા પહોંચ્યા છે. ફુલોત્રા ગામમાં નર્મદા કેનાલમાં ગાબડું પડવાનો અહેવાલ સંદેશ ન્યૂઝે બતાવ્યો હતો અને 100 વીઘાથી વધારે ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. ખેડૂતોને મોટું નુકસાન થયું હતું. સંદેશ ન્યૂઝે આ અહેવાલ પ્રસારિત કર્યો અને એ પછી ન માત્ર અધિકારીઓ પણ ખાખીધારીઓ ખાદીધારીઓ પણ જાગ્યા છે. નેતાઓ પહોંચ્યા, ધારાસભ્ય પહોંચ્યા, રાજેન્દ્રસિંહ ચાવડા ખેડૂતોને મળ્યા છે અને ઘટતું કરવાની એમને બાંયધરી આપી છે. કચ્છના નખત્રાણામાં એક અઠવાડિયા પહેલા એક યુવાન ગુમ થયો હતો અને આખરે એમાં એક ચોંકાવનારો ખુલાસો આ કેસમાં થયો છે. એ યુવાનની હત્યા કરાઈ હતી. પ્રેમ સંબંધમાં હત્યા થઈ હોવાનું ખુલ્યું છે. નખત્રાણા પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલી લીધો છે અને પોલીસે હત્યારાને ઝડપી લીધો છે. પ્રેમ સંબંધમાં હત્યા થઈ હોવાનો ખુલાસો છે. રમેશ અને કિશોર બંને મિત્રો હતા. બંને એક યુવતીને પ્રેમ કરતા હતા અને એ જ કારણથી બંને વચ્ચે ઝઘડો થયો, જેમાં રમેશને કિશોરે મારી નાખ્યો, એની હત્યા કરી નાખી અને એની લાશના ટુકડા કરી બોરવેલમાં નાખી દીધા અને જમીનમાં દાટી દીધા હતા. किशोर और रमेश ये दोनों के बीच में एक महिला के साथ संबंधों को लेकर के आपसी तनाव पहले से चल रहा था. रमेश के एक महिला के साथ संबंध थे, इसकी जानकारी किशोर को प्राप्त हुई तो किशोर ने भी उस महिला के साथ संबंध रखने का प्रयास किया और उस महिला ने किशोर को इंस्टाग्राम पर ब्लॉक कर दिया. इस बात का मन दुख रखते हुए रमेश और किशोर में झगड़ा हुआ. किशोर ने रमेश पर फावड़े से वारंवार वार करके उसकी वाड़ी में ही हत्या कर दी. નિયમો ભંગ કરનાર ડીલરો સામે વડોદરા આરટીઓએ લાલ આંખ કરી છે. બોગસ ફિટનેસ સર્ટિફિકેટ આપવાના કેસમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે. એમડી મોટર્સનું લાયસન્સ 6 મહિના માટે રદ કરી દેવામાં આવ્યું છે. નવા વાહન HSRP નંબર પ્લેટ, હેલ્મેટ વગર વેચાતા નિયમ વિરુદ્ધ વેચાણ કરતા હતા અને હિરુચિ મોટર્સ સામે પણ પગલાં ભરવામાં આવ્યા છે. હિરુચિ મોટર્સનું TC 7 દિવસ માટે સસ્પેન્ડ કરાયું છે. સમગ્ર ફિટનેસ જે પણ વાહનો કરેલા છે તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવેલો હતો. એક તપાસ ટીમની રચના કરવામાં આવેલ હતી અને તેઓ દ્વારા તપાસ ટીમનો જે અહેવાલ છે એમાં વાહનો ફિઝિકલ ત્યાં પ્રેઝન્સ ના હોય છતાં પણ ફિટનેસ સર્ટિફિકેટ 29 વાહનોના આપેલા હતા. તે બાબતે કમિશનર કચેરી દ્વારા 6 મહિના માટે એમનું લાયસન્સ રદ કરેલ છે. ઇન્ડિગોની ફ્લાઇટ કેન્સલ થવાનો સિલસિલો આજે 7મા દિવસે પણ યથાવત રહ્યો. આજે ઇન્ડિગોની અમદાવાદમાં કુલ 24 ફ્લાઇટ રદ થઈ છે. 14 અરાઇવલ અને 10 ડિપાર્ચર રદ થઈ છે અને એની સાથે સાથે ઓલ ઓવર જો ભારતમાં વાત કરવામાં આવે તો આખા દેશમાં લગભગ 250 ફ્લાઇટ 250 ફ્લાઇટ આજે પણ રદ થઈ છે. અને આ ઇન્ડિગોના સંકટ વચ્ચે મુસાફરોની મદદે ભારતીય રેલવે આવી છે. સુરતમાં નજીવા ભાડામાં 9 ટ્રેનો દોડાવવામાં આવશે. પશ્ચિમ રેલવે 9 ટ્રેનની 40 ટ્રીપ ચલાવી છે અને 2 દિવસમાં 8 ટ્રીપમાં મુસાફરોએ લાભ પણ લીધો છે. અને એરપોર્ટ પર જે હેરાન થઈ રહ્યા છે મુસાફરો, એમના માટે ખાસ एयरपोर्ट पर रेलवे स्पेशल काउंटर पर खोला है. हमारी जो नियमित ट्रेन है उसके अलावा हमने इनको परिचालित करने का फैसला लिया है. अभी तक पश्चिम रेलवे यात्रियों की सुविधा के लिए 9 ट्रेनों के लगभग 40 फेरे जो हैं वो नोटिफाइड कर दिए हैं. अभी हम अगर बात करें, पश्चिम रेलवे ने मुंबई से और अहमदाबाद से नई दिल्ली के लिए, शकूर बस्ती के लिए, भिवानी के लिए, दुर्गापुरा के लिए स्पेशल ट्रेनें चलाई हैं.